बारिश के मौसम में हम सभी को कुछ चटपटा खाने का मन करता है, लेकिन इन सभी चीजों से हमें नुकसान भी काफी पहुंचता है, जिसका पर्दाफाश आज वडोदरा शहर में हुआ। वडोदरा शहर के वारसिया इलाके में आज नगर पालिका की टीम ने पानीपुरी की दुकानों पर अचानक छापेमारी की। स्वास्थ्य और खाद्य विभाग की इस कार्यवाही में कई चौंकाने वाले नजारे सामने आए हैं। मॉनसून की शुरुआत होते ही पानी से जुड़े रोगों के मामले बढ़ने लगते हैं। इसी को ध्यान में रखते हुए वडोदरा महानगर पालिका की स्वास्थ्य और खाद्य विभाग ने वारसिया इलाके में पानीपुरी वालों के खिलाफ जांच अभियान चलाया। कार्यवाही के दौरान कई दुकानों पर गंदगी और लापरवाही देखने को मिली। खासकर इस्तेमाल की जा रही चटनी, उबले हुए आलू और पानी की गुणवत्ता बेहद खराब पाई गई। स्वास्थ्य को खतरा पहुंचाने वाले इन खाद्य पदार्थों को मौके पर ही नष्ट कर दिया गया। પાણીપુરી બનાવનાર વ્યક્તિઓ જે છે લારી એ લોકો જે સાંજે લારી બહાર કાઢે છે એ લોકો ઘરમાં પાણીપુરી એનો મસાલો વગેરે બનાવતા હોય છે। એનું અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। એમાં હાઇજીનિક કન્ડિશનમાં ના હોય કે કલર યુઝ કરતા હોય કાં તો લાઇસન્સ રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા હોય એ બધી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું। અત્યારે એ લોકો એટલી બધી હાઇજીનિક કન્ડિશનમાં ઘરમાં જ બનાવે છે। આ વિસ્તારમાં ઘરમાં પાણીપુરી બનાવવામાં આવે છે અને ઘરમાં એ લોકો જે પ્રમાણે એ મળે છે એમને સૂચનો આપીએ છીએ કે એ લોકો સ્વચ્છતા રાખે અને હંમેશા હાઇજીનિક વસ્તુઓ અને આ કોન્ટામિનેશન ના થાય પાણીપુરીના પાણીમાં એ રીતે પાણી બનાવી અને વેચે। હાલમાં અત્યારે એટલું વરસાદના લીધે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે લોકોએ આજના દિવસે એટલું સાંજે કદાચ લારી ના કાઢીએ એના માટે હાલમાં અત્યારે એટલું રો મટીરિયલ છે પરંતુ બાફેલા બટાકા ચણા એ બધું મળી આવેલ નથી।